નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. LRD ભરતી 2026 માટેના લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે. તમે ઘરે બેઠા જાતે જ મોબાઈલમાં તમારો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે ઓજાસ લખવાનું રહેશે. ત્યારબાદ તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે અહીંયા પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એક આ પ્રકારની નવી સ્ક્રીન ઓપન થશે, જેમાં તમારે અહીંયા જે 3 બોક્સ આપેલા છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે, જ્યાં સેકન્ડરી એન્ડ મેઇન્સ એક્ઝામ કોલ લેટરનો એક ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારની નવી સ્ક્રીન ઓપન થશે, જેમાં તમારે એડવર્ટાઇઝમેન્ટ પર તમારે ક્લિક કરીને લોકરક્ષક ભરતી બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો જે 8 અંકનો કન્ફર્મેશન નંબર છે તે તમારે કન્ફર્મેશન નંબર લખવાનો છે. ત્યારબાદ તમારે જન્મ તારીખ લખી દેવાની છે ને ઉપર જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા પર લખવાનો છે ને ઓકે પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતે તમારો કન્ફર્મેશન લેટર ઓપન થશે, જેમાં અહીંયા પરીક્ષાની તારીખ આપેલા છે. અહીંયા પર તમારે જે પણ પરીક્ષા કેન્દ્ર છે તે પરીક્ષા કેન્દ્રનું નામ આવી જશે અને તેનું સરનામું આવી જશે. ત્યારબાદ તમારે આ કોલ લેટરની PDF ડાઉનલોડ કરવી હોય તો અહીંયા ઉપર જે 3 લેટર આપેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે શેરનો એક ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારે ત્યારબાદ એક આ પ્રકારનો ઓપ્શન તમને જોવા મળશે, જેમાં અહીંયા તમને પ્રિન્ટનું ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમને અહીંયા તેનો PDFનો પ્રિવ્યૂ જોવા મળશે ને તમારે ફરીવાર અહીંયા જે 3 લેટર છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જ્યાં તમને સેવ એઝ PDFનો એક ઓપ્શન જોવા મળશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા કોલ લેટરની PDF ડાઉનલોડ થઈ જશે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે. ને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. આભાર.